ધ લાઇટ ઓફ ઇન્ડિયા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના ફ્લાવર શો જોવા માટે. જોકે ઘરેથી તો ઘણા વહેલા નીકળ્યા હતા, પણ યાર આવતા આવતા ટ્રાફિક બહુ હતું, એના કારણે ભીડ હતી, જેના કારણે આપણે મોડા પહોંચ્યા. તમે જોઈ શકો છો કે અંધારું થઈ ગયું છે. કોઈ વાંધો નહીં, આપણે નાઇટનો વ્યૂ જોઈએ. તો ચલો, એક મિત્ર આવે છે, આપણે એની રાહ જોઈએ અને પછી આજનું વ્લોગ ચાલુ કરીએ. એ ટિકિટ બારી છે, તમે ક્રાઉડ જોઈ શકો છો, ટિકિટમાં પણ લાઈન લાગી છે. આ સાઈડ જો ફ્લાવર શો છે અને આ પાર્કિંગમાં આપણે ઊભા છીએ. એક મિત્ર આવે એની રાહ છે. હવે મિત્ર આવી જાય પછી આપણે અંદર જઈએ. ટિકિટ તો આપણે લઈ લીધી છે. બંધારણ આવ્યું. વાહ ભાઈ વાહ. તો મિત્રો જોઈ શકો છો આપણું ભારતનું બંધારણ, સૌથી બેસ્ટ ભારતનું બંધારણ આપણું કહેવાય ને. ઘણા લોકો કહેતા હોય છે કે જય શ્રી રામ બોલો, જય હનુમાન બોલો, પરંતુ ભારતના સંવિધાનની પણ જય બોલવું જોઈએ, કે જેને આપણે આ બોલવાનો અધિકાર આપ્યો છે. એક કન્યાકુમારીનો એક वीडियो वायरल चलो कि आप जय श्री राम बोले, जय हनुमान बोलिए, लेकिन जय संविधान भी बोलिए, क्योंकि हमें ये सब बोलने की अनुमति जय संविधान आपता है. મિત્રો જોઈ શકો છો તમે ફ્લાવર શો. તો મિત્રો આ છે આપણું ભારતનું નવું સંસદ ભવન. મારી પાછળ તમે જોઈ શકો છો ભારતનું નવું સંસદ ભવન. આ સાઈડ પણ બહુ બ્યુટીફુલ ફોટોસ છે.
ફૂલથી એટલું જબરજસ્ત શણગારેલું છે કે આમ કહેવાય ને શબ્દો નથી બોલવા માટે. તો મિત્રો આ છે અટલ બ્રિજ. તમે જોઈ શકો અટલ બ્રિજનો કેવો વ્યૂ મસ્ત આવે છે અહીંથી. આ રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ બંને બાજુ છે. એટલે રિવરફ્રન્ટ ઉપર અટલ બ્રિજ બને છે અને ફ્લાવર શો આપણો આ સાઈડ. તમે જોઈ શકો કેટલું ક્રાઉડ છે. ચલો આપણે અટલ બ્રિજ ઉપર જઈએ પછી વાત કરીએ. આ છે અટલ બ્રિજ ફ્રોમ રિવરફ્રન્ટ અમદાવાદ. આજે તારીખ 2/1/2024 સાથે બાજુમાં જોઈ રહ્યા છો કે ફ્લાવર શો નવા વર્ષમાં ન્યૂ યર. તો આવો મજા માણો. 30 રૂપિયા 50 રૂપિયા ટિકિટ છે. બહુ મજા આવશે. ઘણું બધું ક્રાઉડ છે, પબ્લિક છે અને ઘણું બધું જોવા જેવું છે. ખાસ કરીને આ વર્ષે ફ્લાવર શોમાં બંધારણની એક ઝલક બતાવવામાં આવી છે. તો મારા દરેક સમાજના બંધુઓને નમ્ર વિનંતી છે કે એકવાર ખાસ જોવા આવો. જો મિત્રો આ છે ભારતની 2023ની સૌથી મોટી સફળતા એટલે કે ચંદ્રયાન 3. એની બાજુમાં વિક્રમ લેન્ડર તમે જોઈ શકો છો. ચંદ્રયાન 3 એટલે બહુ મોટી સફળતા કહેવાય ભારતની. તમે જોઈ શકો ફૂલોથી કેવું સરસ શણગારેલું છે, વ્હાઇટ ફૂલથી. પૃથ્વીનો ગોળો આઈ થિંક વેસ્ટિંગ વસ્તુથી બનાવેલો છે. મધરબોર્ડ અને સીપીયુના પતરા જો આ શું બનાવે ખબર પડતી નથી. જો મિત્રો સીન જો મિત્રો. So beautiful, so elegant, just looking like a wow. વાહ દોસ્તો વાહ. તો મિત્રો શું સીન છે અહીં. એક કમર ખીલી રહ્યું છે. તમે જોવો નીચે કૃત્રિમ રીતે બનાવ્યો છે પણ જાણે કુદરતી હોય એવું લાગી રહ્યું મિત્રો. ચલો અમે એક બે ફોટો લઈએ પછી મળીએ.